Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં 31ને લઈ પોલીસ એક્શન મોડમાં ઠેર ઠેર વાહન ચાલકોની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ વડોદરા શહેરના અડાનિયા પુલ ફતેપુરા પોલીસ ચોકી પાસે પોલીસના સ્ટાફ સાથે વાહન ચેકિંગો હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે વાહન ચાલકોની નશાની હાલતમાં છે કે કેમ તે પણ ચકાસણી કરવામાં આવી હતી। સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ સ્ટાફ અને સાથે લઈ 31ને લઈ એક્શન મોડમાં છે। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રૂપે પગલાં ભરવામાં આવ્યા હતા। રિપોર્ટ અફજલ શેખ, કેમેરામેન નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। વડોદરા શહેરના અંદર અડાનિયા પુલ વિસ્તાર ઉપર પોલીસે ચેકિંગ હાથ ધરી છે। અત્યારે આપણે ઊભા છે અડાનિયા પુલ પોલીસ સ્ટેશન પાસે, જે તમામ પોલીસ સ્ટાફ અને પોતે પીઆઈ આજે ચેકિંગ હાથ ધરવામાં આવેલી છે। 31ની જે તૈયારી થતી હશે કે કોઈ શંકાસ્પદ કોઈ વસ્તુ મળી જાય અહીંયા લખવામાં આવી રહ્યા છે। જોઈ શકો છો કે અત્યારે હાલ અડાનિયા પુલ 4 રસ્તા પાસે તમામ ગાડી નંબર, મોબાઈલ નંબર પોતે અહીંયા લખવામાં આવી તમામ રીતે એપી અને લાઇસન્સ અને ગાડીના પેપર ચેક કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે 4 વ્હીલર કાર અહીંયા રોકવામાં આવી રહી છે અને એની ચેકિંગ તમામ હાથ ધરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે એસી અને ગાડી કાર ચાલક છે કોઈ વસ્તુ ના મળી જાય પોતે પીઆઈ ઊભા છે। અહીંયા પીઆઈ પોતે અહીંયા ચેકિંગ કરી રહ્યા છે, કરી રહ્યા છે। તમામ રીતે પોલીસ એકદમ ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે ઊભા છે અડાનિયા પુલ વિસ્તારના અંદર, જે ગાડીઓ ચલાવવામાં આવે છે। એના હાથે જે પોલીસ
ચેકિંગ હાથ ધરી છે અહીંયા. આજે તમે જોઈ શકો છો કે આજે અહીંયા ચેકિંગનો હાથ ધરવામાં આવે છે. ચેકી અને વાહન ચેકિંગનું કામગીરી જોઈ રહ્યા છો તમે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે બધી તૈયારીઓ છે એમાં કોઈ દખલઅંદાજી ના થાય, એમાં કોઈ તકલીફ ના. If you like this video, then like, share and subscribe to Mirror Now.